કે કેવી રીતે અભ્યાસ અને વૈરાગ્યથી આપણે આપણા મનને વર્તમાન ક્ષણમાં લાવી શકીએ, જેનાથી આપણી વૃત્તિઓને આપણે દૂર કરી શકીએ. અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે આપણે જે પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એનાથી આપણું મન વર્તમાન ક્ષણમાં આવી જાય. અને વૈરાગ્ય એટલે વર્તમાન ક્ષણમાં આવેલા મનને થોડા સમય માટે ડિસ્પેશનેટ અને ડિસ્કનેક્ટ કરી લઈએ આપણી ઈચ્છાઓથી, આપણી કોઈ પણ ડિઝાયરથી. આ ક્ષણમાં મને કશું નથી જોઈતું, મારી કોઈ પણ ડિઝાયર નથી, એ જ છે ડિસ્પેશન, રાઈટ? So there are two ways to bring our mind into the present moment. One is abhyasa, second is vairagya. અભ્યાસ અને વૈરાગ્યથી આપણે આપણા મનને વર્તમાન ક્ષણમાં લાવી શકીએ છીએ. તો આ સુંદર જ્ઞાન સાથે આજના સત્રનો આપણે આરંભ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. આપણી જગ્યા ઉપર બેસી જઈશું. મનને અંતર્મુખી કરવાની યાત્રાનો આરંભ કરીએ. લેટ્સ ટર્ન અવર માઇન્ડ ઇનવર્ડ્સ. આરામથી બેસીએ, આંખો બંધ કરી લઈએ. બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખી લઈએ. કમર ગરદનને સીધું રાખીએ અને થોડા સમય માટે મનને ડિસ્પેશન, વૈરાગ્ય કરી લઈએ. થોડા સમય માટે કશું પણ નથી જોઈતું, કોઈ ઈચ્છા નથી, બસ આપણા પોતાનામાં એસ્ટાબ્લિશ થઈને શાંત થઈ જાય. લાંબો ઊંડો શ્વાસ ભરીએ અને છોડી દઈએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. ઓમકારથી ઉઠેલા સ્પંદનોને આપણા શરીરના ભીતર અનુભવ કરીએ અને આપણા મનને શરીર અને શ્વાસ સાથે એક લય કરી લઈએ. ભસ્ત્રિકા પ્રાણાયામનો અભ્યાસ કરીશું, ઇન્સ્ટન્ટ એનર્જાઇઝિંગ પ્રાણાયામ. જો તમે પહેલેથી ભસ્ત્રિકા પ્રાણાયામ જાણતા હો તો આંખો બંધ જ રાખીને પોઝિશન લઈ લો. અને જો તમે પ્રથમવાર ભસ્ત્રિકા કરી રહ્યા હો તો પહેલો રાઉન્ડ એક આંખ ખોલીને જોઈ શકો છો. જો હાઈ બ્લડ પ્રેશર હોય, ઉચ્ચ રક્તચાપ જો કોઈને હોય તો તમે ભસ્ત્રિકા પ્રાણાયામને અવોઇડ કરી શકો છો, ક્યાં તો લાઇટલી કરી શકો છો. હલકી મુઠ્ઠી ખભાના બાજુમાં કોણી શરીરથી લાગેલી, કમર અને ગરદનને સીધું રાખીએ અને ચહેરા ઉપર એક સુંદર સ્મિત સાથે કરી એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. ભસ્ત્રિકા માટે એક સાથે કરીશું, પૂરા હોશ અને જોશથી. શ્વાસ અંદર, મુઠ્ઠી ખુલ્લી, હાથ ઉપર, બહાર. ફોર્સફુલ બ્રેથ આઉટ કરીશું અને હાથને નીચે લાવીને મુઠ્ઠી બંધ કરીશું. એક સાથે કરીએ. ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન, આઉટ, ઇન. કન્ટિન્યુ. In, out, relax and let go. વિશ્રામ કરીએ. હથેલી આપણા ઘૂંટણ ઉપર મૂકીએ, આકાશની તરફ ખુલી. શરીરને સ્થિર રાખીએ અને શરીરના ભીતર શક્તિના સંચારને અનુભવ કરીએ. ભસ્ત્રિકા પ્રાણાયામ આપણા શરીરના ભીતર પ્રાણ શક્તિના સંચારને વધારે છે. ભસ્ત્રિકા પ્રાણાયામના બીજા રાઉન્ડ માટે પોઝિશન લઈ લઈએ. ફરી એક વખત કરીશું આપણું 100% આપીને.
કમર ગરદનને સીધી રાખીએ. ચહેરા ઉપર એક સ્માઇલ સાથે શ્વાસ ભરીએ અને સ્માઇલ સાથે શ્વાસને છોડીએ. ભસ્ત્રિકા માટે એક સાથે ઇન આઉટ, ઇન આઉટ, ઇન આઉટ, ઇન ઇન ઇન. કન્ટિન્યુ. In, out. Relax and let go. વિશ્રામ કરીએ. વિશ્રામમાં શરીર સ્થિર છે, મન અંતર્મુખી થઈ રહ્યું છે અને શરીરના ભીતર શક્તિના સંચારને અનુભવ કરીએ. શરીરનું કણ કણ પ્રાણ ઉર્જાના સમકક્ષ થઈ રહ્યું છે. Every cell of our body is aligning with the prana. ભસ્ત્રિકાના છેલ્લા રાઉન્ડ માટે તૈયાર થઈ જઈએ. ફરી એક વખત પોઝિશન લઈ લઈશું. પ્રાણાયામને એન્જોય કરતા કરતા કરીએ, પૂરું આપણું 100% આપીને. જેટલું આપણે પ્રાણાયામ સારી રીતે કરીશું એટલો સરસ અનુભવ આપણને લાસ્ટમાં થશે. એક સામાન્ય શ્વાસ અંદર અને બહાર. ભસ્ત્રિકા માટે એક સાથે ઇન આઉટ, in, out, in, out, in, in, in. Continue. In and out. Relax and let go. વિશ્રામ કરીએ. શરીરના ભીતર પ્રાણ ઉર્જાના સંચારને અનુભવ કરીએ. પ્રાણ ઉર્જા ઉપરની તરફ ઉઠી રહી છે અને સકારાત્મક પરિવર્તન લાવી રહી છે આપણા ભીતર. જાણી લઈએ અને વિશ્રામ. ધીરે ધીરે આપણો પોતાનો સમય લેતા લેતા શરીરમાં ઉર્જાનો અનુભવ કરતા કરતા આપણી આંખો ખોલી શકીએ છીએ. ધીરેથી આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને થોડું સરસ વોર્મઅપ કરીએ. લેટ્સ સ્ટાર્ટ જોગિંગ ઓન અવર પ્લેસ. આપણી જગ્યા ઉપર ધીરે ધીરે વોક કરીને થોડું ફાસ્ટ જોગ કરીએ. થોડું હાથને શેક કરીએ, ઉપર લઈ જઈને સાઈડમાં લઈ જઈએ. થોડું ઉપર અને નીચે કરતા જઈએ. હવે થોડું જમ્પ કરીશું. જે લોકોને ઘૂંટણમાં તકલીફ હોય એ લોકો બસ ખાલી પંજા ઉપર આવશે અને નીચે આવશે, અને બાકીના લોકો આપણી જગ્યા પર જમ્પ કરે.
jumping is very good for our lymphatic drainage and for our endocrine system. આપણા શરીરના અંદર હોર્મોન્સ ને પ્રોડ્યુસ કરે છે. એન્ડ રિલેક્સ. વેરી ગુડ. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે આપણે સાઈડ ટુ સાઈડ થોડું વોક કરીશું. ઓકે, લેફ્ટ સાઈડ જઈને રાઈટ સાઈડ જઈશું. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, one more time. ફરી એકવાર રાઈટ સાઈડ એન્ડ લેફ્ટ સાઈડ. હવે આપણે રિવર્સ વોક કરીશું. રિવર્સ વોક ઇઝ વેરી ગુડ ફોર અવર નીઝ એન્ડ ફોર અવર હિપ રિજન. એનાથી આપણા બધા મસલ્સ જે છે એ એક્ટિવેટ થતા હોય છે. સો લેટ્સ સ્ટાર્ટ વોકિંગ રિવર્સ. રિવર્સ વોક કરવાથી આપણા જે ઘૂંટણના જે મસલ્સ છે એ પણ એક્ટિવ થાય છે. આપણા ઘૂંટણની સ્ટ્રેન્થ પણ વધે છે. સો થોડું રિવર્સ વોક કરવું ખૂબ સારું છે. આપણા બ્રેઇનના સેલ્સને પણ એક્ટિવેટ કરે છે રિવર્સ વોકિંગ. One more time and come back. Okay. હવે આપણે એક સરસ વોક કરીશું જેનું નામ છે ગોરિલ્લા વોક. બંને પગ વચ્ચે આપણે કમરથી થોડું વધારે અંતર રાખીશું, 3 ફૂટનું. અને રિમેમ્બર, આજે આપણે આપણા લેગ્સ ઉપર કામ કરી રહ્યા છે. સ્ટ્રેન્થ એન્ડ ટોનિંગ ઓફ અવર લેગ્સ. ઓકે, સો બેન્ડ યોર નીઝ. ઘૂંટણને થોડું બેન્ડ કરીએ અને બંને હાથને આગળ અને પાછળ લઈ જતા ગોરિલ્લા વોક સ્ટાર્ટ કરીએ. લોઅર ધ હિપ, મોર ઇફેક્ટિવ ઇટ ઇઝ. જો આપણા નીતલને થોડું નીચે લઈ જઈશું ઘૂંટણથી વાળીને તો વધારે અસરકારક છે. અને ઘૂંટણમાં તમને એવું લાગતું હોય ના બેન્ડ થઈ શકતા હોય તો કોઈ વાંધો નહીં, તમે હંસાને ફોલો કરી શકો. Go a little down if you can and come up. Some nice gorillas are here. Gorillas are walking. તમે બધા બહુ જ ક્યુટ લાગી રહ્યા છો. ક્યુટ ગોરિલાસ. This is very good for your lower back and lower body. તમારા કમર અને પગ માટે બહુ સરસ વોર્મઅપ છે. શ્વાસ ઉપર ધ્યાન રાખીશું. Attention on our breath. And come back to the center. Relax. Okay. હવે આપણે આપણા બંને હાથને માથાના પાછળ લઈ જઈશું અને એલ્બોને ઓપોઝિટ ની સાથે ટચ કરીશું. એક વખત જોઈ લેજો. લાઈક ધીસ. એન્ડ ધેન રાઈટ એલ્બો ટુ ધ લેફ્ટ ની. ઓકે, આ રીતે બંને બાજુ 10-10 વાર કરીએ. કન્ટિન્યુ. Three more times. Come on, you can do it. One last time. And relax. ધીરેથી હાથને નીચે લઈ આવે. હવે આપણે નેક્સ્ટ થોડું જોઈન્ટ રોટેશન કરી લઈએ. ઉપરથી નીચે, બંને હાથ કમર ઉપર, માથું ઉપર લઈ જઈએ. શ્વાસ ભરતા, શ્વાસ છોડતા નીચે, ઉપર, નીચે, ઉપર, નીચે, ઉપર અને નીચે. હવે રોટેટ કરીએ રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ. ખૂબ જ ધીરે ધીરે કરીશું નેક મુવમેન્ટ, કેમ કે બહુ બધા સ્નાયુ જે છે, મસલ્સના, આપણા ટેન્ડન્સ, લિગામેન્ટ્સ, ઇનફેક્ટ આપણા વેન્સ જે છે એ ગરદનના ભાગમાંથી પાસ થતી હોય છે આખા શરીરમાં. રિવર્સ કરીએ. There are so many veins, arteries, capillaries, muscles are there in our neck region and passes through the neck region. So જ્યારે આપણે સરસ વોર્મઅપ કરીએ, નેક મુવમેન્ટ કરીએ, એ આપણા આખા શરીર માટે ખૂબ સારું છે. ધીરેથી
આ રાઉન્ડને પૂરું કરીએ અને વચ્ચે આવી જોઈએ. આર્મ રોટેશન કરી લઈએ 5 times clockwise અને 5 times anti clockwise. And relax. થોડું ટ્વિસ્ટ કરીએ લેફ્ટ એન્ડ રાઈટ. એન્ડ ધીરેથી વચ્ચે આવી છે. બંને પગ વચ્ચે થોડું અંતર રાખીએ અને સાઈડ ટુ સાઈડ બેન્ડ કરીશું આપણા બોડીને, રાઈટ અને લેફ્ટ. હાથને ખેંચીશું આપણા. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે, ઉપર નીચે, ઉપર નીચે. And slowly come back. હવે આપણા બંને પગને આટલા જ અંતર પર રાખીને ધીરેથી આગળ જઈએ અને એક રેગ ડોલની જેમ આપણા ઉપરના શરીરને ઉપર નીચે સ્પ્રિંગની માફક હલાવીશું. અપ એન્ડ ડાઉન. તમે તમારા બાઇસેપ્સને પકડી શકો છો. હોલ્ડ યોર આર્મ્સ નાઇસલી. એક સ્પ્રિંગની માફક કમરથી ઉપર અને નીચે. ધીરેથી હાથને ઢીલા છોડી દઈએ અને ઉપર આવી જાય. હવે આપણે નેક્સ્ટ મુવમેન્ટ કરીશું ની કિકિંગ. તો તમે ચેરનો યુઝ કરી શકો છો. ઘૂંટણથી પગને વાળીશું અને ઘૂંટણથી આપણા પગને કિક કરીશું. રાઈટ? 10 times કરીએ. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. લેફ્ટ લેગ થી કરીએ. પહેલા ઘૂંટણને ઉપર લઈ જઈએ અને ઘૂંટણના ભાગથી કિક કરીએ. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And relax. Next joint is our ankle. Ankle rotation કરીશું 5 વખત clockwise. 3, 4, 5. રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 5, 4, 3, 2, 1. લેફ્ટ લેગ થી કરીએ. 1, 2, 3, 4, 5. રિવર્સ. 5, 4, 3, 2, 1. વેરી ગુડ. હવે આપણે રાઈટ લેગને ઉપર ઉઠાવીશું અને 10 સેકન્ડ માટે આ પોઝિશનમાં હોલ્ડ કરીશું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. With the left leg, hold for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and rest. Okay, 20 times. Come on your toes, come on your heels and lift your toes up. પંજા ઉપર આવીશું, એડી ઉપર આવીશું, પછી પંજાને ઉપર ઉચકીશું. ચાલુ રાખીએ. This is very good for your calf muscles. તમારા જે કાફ મસલ્સ છે, પિંડરી જેને કહેવાય છે, એના માટે બહુ સરસ વોર્મઅપ છે. આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન પણ ઇમ્પ્રુવાઇઝ કરે છે. 10 more times. 9, 8. જ્યારે નીચે આવીએ ત્યારે પંજાને ઉપર ઉઠાવીએ. 7, 6, 5, 4, 3, 2 and 1. એક વખત શેક કરી લઈએ બંને પગને. Like a vibrating your cell phone. Cell phone ને જેમ વાઇબ્રેટ કરતા હોય એ રીતે પગને હલાવી લઈએ and relax. ઓકે, હવે આપણે પહેલું આસન કરીશું આજના સત્રનું, વૃક્ષાસન. તો વૃક્ષાસનમાં તમારે જો તમને બેલેન્સ ના રહેતું હોય પ્રોપર તો તમે ચેર સાથે પણ કરી શકો છો અને નહીં તો તમે તમારા પગને હલકું તમારા એન્કલ ઉપર આ રીતે રાખી શકો છો. ઓકે, ધીસ ઇઝ ઓલ્સો ગુડ. અને જે લોકો કરી શકે છે એ લોકો જમણા પગના પંજાને પકડીને ડાબા પગની જાંઘ ઉપર રાખી લે. તમારો જમણો ઘૂંટણ જમણી બાજુ, તમારા ચહેરાને સામેની તરફ રાખો
અને આંખોને એક બિંદુ ઉપર સ્થિર કરી લો. કીપ યોર ગેઝ ફિક્સ એટ વન પોઈન્ટ. શ્વાસ ભરીએ, બંને હાથને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા વૃક્ષાસનમાં આવી જઈએ. ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. ધીરેથી શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈ આવે. વૃક્ષાસન ઇઝ વેરી ગુડ આસના ટુ ઇમ્પ્રુવ અવર ફોકસ. આપણું એકાગ્રતા વધારે છે આ આસન. હવે આપણે ડાબા પગને જમણા પગના જાંઘ ઉપર રાખીશું. આંખોને સ્થિર કરી લઈએ એક બિંદુ ઉપર જે સ્થિર છે. શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા વૃક્ષાસનમાં આસનની અંદર 3 થી 4 ઊંડા શ્વાસ લઈએ અને છોડીએ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લઈ આવીએ અને વિશ્રામ કરીએ. હવે આપણે કરીશું થોપુ કર્ણમ. થોપુ કર્ણમ ઇઝ અ સુપર બ્રેઇન યોગા. એની અંદર આપણે સ્ક્વોટ્સ કરીશું. એકદમ નીચે જતા રહીશું જો તમે જઈ શકતા હો તો. અન્યથા જો તમને ઘૂંટણમાં તકલીફ હોય તો તમે ચેર સાથે કરી શકો છો અને થોડુંક જ નીચે જઈ શકો છો. ઓકે, તમારા રાઈટ હેન્ડથી લેફ્ટ ઇયરને પકડી લો અને લેફ્ટ હેન્ડથી રાઈટ ઇયરને પકડી લો. બંને પગ વચ્ચે કમરથી થોડું વધારે અંતર રાખીશું આપણે આ રીતે. ઓકે, અને આપણા હિપને હું તમને સાઈડ એંગલથી બતાવું છું. હિપને પાછળ પુશ કરીશું. ઓકે, શ્વાસ ભરીએ, નીચે જઈએ અને શ્વાસ છોડતા ઉપર આવીશું. ફરી વખત શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા ઉપર. હિપ પાછળની તરફ, ઘૂંટણને ક્રોસ નહીં કરી આપણા પંજાથી. યસ, વેરી ગુડ. 4. શ્વાસ ભરીએ, છોડીએ. 6, 7, 8, 9, 10. 2 more counts. Come on, you can do it. 1, 2, and relax. Lovely, very good. Okay, હવે આપણે નેક્સ્ટ આસન કરીશું ઉત્તીત પર્શ્વ કોનાસન. બંને પગ વચ્ચે આપણા 3 થી 4 ફૂટનું અંતર રાખીશું. જમણા પગને જમણી બાજુ લઈ જઈએ. ડાબા પગના પંજાને અંદરની તરફ લાવીએ. ધ્યાન રહે તમારું હિપ જે છે, તમારું નિતંબ જે છે અને તમારા પેલ્વિક બોન છે સામેની તરફ છે, સ્ક્વેર, કે ટિલ્ટ નથી કરવાનું. શ્વાસ ભરતા પહેલા બંને હાથને ખભાના સમાન અંતર લઈ આવીએ. શ્વાસ છોડતા સૌથી પહેલા વીરભદ્રાસનમાં આવી જઈએ. વીરભદ્રાસનમાં ચેક કરીએ આપણું અલાઇનમેન્ટ. ઘૂંટણ આપણા એન્કલના ઉપર રહેશે. હિપને નીચે પુશ કરીએ. શ્વાસ ભરીએ ઊંડો અંદર અને બહાર. ફરી વખત શ્વાસ ભરતા ભરતા ધીરેથી આપણા જમણા હાથને જમણા ઘૂંટણ ઉપર રાખીએ અને ડાબો હાથ જમણી તરફ ખેંચીએ અને આપણા હિપના ભાગથી, પેલ્વિક રિજનથી નીચે પુશ કરીએ. This is very good for your lower body. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર અને ચહેરા પર એક સુંદર સ્મિત રાખીએ. શ્વાસ ભરતા ઉપર આવીએ. શ્વાસ છોડતા હાથને નીચે લઈ જઈએ. લેફ્ટ સાઈડ વીરભદ્રાસન કરીએ, ફોલોડ બાય ઉદિત પર્શ્વ કોનાસન. હિપને સ્ક્વેર રાખીએ, ટોર્સો સામેની તરફ. શ્વાસ ભરીએ, હાથ ખભાના સમાનાંતર. શ્વાસ છોડતા લેફ્ટ નીને બેન્ડ કરીએ. હિપને નીચે પુશ કરીએ. લેફ્ટ સાઈડ જોઈએ, ઊંડો શ્વાસ અંદર અને બહાર. શ્વાસ ભરતા ધીરેથી આગળની તરફ જઈએ. લેફ્ટ એલ્બો લેફ્ટ ઘૂંટણ ઉપર, રાઈટ હેન્ડને સ્ટ્રેચ કરીને નીચે જઈએ. શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ. શ્વાસ છોડતા હાથને નીચે લઈએ. ધીરેથી બંને પગ વચ્ચે લાવીએ. Okay, are you already feeling the strength in your legs? Already પગમાં સ્ટ્રેન્થ ફીલ થઈ રહી છે. Okay. Don't give up. Come on. Okay.
યુ કેન ડુ ઇટ. હવે આપણે વીરભદ્રાસન 3 કરીશું. બેલેન્સિંગ પોસ્ચર છે. સો તમે ચેરનો યુઝ કરી શકો છો ઓફકોર્સ, બીકોઝ થોડું બેલેન્સ આની અંદર થઈ શકે કે તમારું ચેલેન્જિંગ થાય, બટ ઓકે ડુ ઇટ જેટલું થઈ શકે એટલું. જમણો પગ આ રીતે આગળ રાખીશું, ડાબો પગ પાછળ રહેશે જમણા પગના. બંને હાથ શરીરના બાજુમાં લઈ જઈએ અને આપણા આખા શરીરને, વજનને ઉપરની તરફ શિફ્ટ કરીને તમારા જમણા પગના પંજા ઉપર આવી જાઓ. ડાબા પગને પાછળ લઈ જાઓ અને ધીરેથી ઘૂંટણને બેન્ડ કરીને વીરભદ્રાસન 3 માં આવી જાઓ. તમે ચેરનો યુઝ કરી શકો છો જો તમને બેલેન્સ ના રહેતું હોય. શ્વાસ ભરતા ઉપર આવીએ, શ્વાસ છોડતા હાથને નીચે લઈ આવીએ. ધીસ ઇઝ અગેન વેરી ગુડ ફોર યોર લેગ્સ. હવે આપણે લેફ્ટ લેગને આગળ લઈ જઈએ, રાઈટ લેગને પાછળ રાખીએ. શરીર એકદમ સીધું, તટ્ટાર, અપરાઇટ. ઓકે, તમારું શરીરનું વજન તમારા લેફ્ટ ફૂટ ઉપર શિફ્ટ કરો. હાથને સાઈડ પર લઈ જાઓ, શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે આગળની તરફ શિફ્ટ કરો બોડી વેટ. જમણા પગને પાછળની તરફ ખેંચો. ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધીરેથી શ્વાસ ભરીએ, શ્વાસ છોડતા નીચે આવીએ. વેલ ડન, વેરી ગુડ, સુપર પ્રાઉડ ઓફ યુ. હવે ધીરે ધીરે આપણી જગ્યા ઉપર નીચે બેસી જઈશું. દંડાસનમાં આવી જઈએ અને દંડાસનમાં 10 ટાઈમ્સ આપણા અપર બોડીને ફ્રન્ટ અને બેક લઈ જઈએ. ઓકે, આગળ અને પાછળ. આગળ તમને સરસ સ્ટ્રેચ ફીલ થશે તમારા હેમસ્ટ્રિંગ રિજનમાં, કાફ મસલ્સ. કમરને સીધી રાખીએ. 1 2 3 4 5 5 4 3 2 and 1. Very nice. Okay, very good. After દંડાસન એક વખત આપણે બંને પગને સાથે લઈ આવીએ અને એક વખત બટરફ્લાય કરી લઈશું. This is very good for your groin region. વેરી ગુડ, ચાલુ રાખીએ. નેક્સ્ટ. કમરને સીધું એન્ડ રિલેક્સ. ઓકે, હવે આપણે પાછા દંડાસનમાં આવી જઈશું. બંને પગને ઘૂંટણથી વાળીએ. રિવર્સ ટેબલ ટોપ કરીશું આપણે વેરિએશન સાથે. જે લોકો હિપને પૂરેપૂરું ઉપર ના લઈ જઈ શકતા હો આ રીતે, તો તમે થોડુંક આટલું જ ઉપર લઈ જઈ શકો છો અને હંસા તમને ઇઝી વેરિએશન ડેમોન્સ્ટ્રેટ કરશે, તમે ફોલો કરી શકો છો. ઓકે, એન્ડ ધોઝ હુ કેન ડુ, લિફ્ટ યોર થાઇઝ અપ, લિફ્ટ યોર હિપ અપ. તમારા નિતંબને ઉપર ઉઠાવો, તમારા છાતીના ભાગને ઉપર ઉઠાવો અને જો થઈ શકે તો તમારા લેફ્ટ ફૂટને રાઈટ ની ઉપર મૂકી દો. જો થઈ શકે તો જ. If you feel you can do, then you can lift your left knee up. ધીરેથી લેફ્ટ લેગને નીચે લાવીએ. હવે રાઈટ ફૂટને લેફ્ટ ની ઉપર લઈ જઈએ. શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધીરેથી રાઈટ ફૂટ નીચે લાવીએ, હિપને નીચે લઈ જઈએ, પગને સીધા કરી લઈએ, હાથને થોડું શેક કરી લઈએ. Release the tension from your hands. Okay, now slowly lie down on your stomach. ધીરેથી બંને પગને પાછળ લઈ જઈશું અને પેટના બળ સૂઈ જઈએ. અર્ધ શલભાસન કરીશું રાઈટ લેગ થી. જમણો પગ ઉપર લઈ જઈએ. જમણા પગને ઘૂંટણથી વાળીશું નહીં, પગ સીધો, પંજો બહારની તરફ. ધ્યાન રહે તમારી દાઢી જે છે જમીનથી લાગેલી રહેશે. Chin is resting on the floor. Relax right leg.
અર્ધ શલભાસન વિથ લેફ્ટ લેગ, ડાબા પગથી કરીએ, ડાબા પગને ઉપર ઉચકીએ, જો બહારની તરફ ખેંચીએ, and relax. હવે પૂર્ણ શલભાસન કરી બંને પગને ઉપર ઉચકીશું, મુઠ્ઠી બનાવી લઈએ બંને હાથથી અને આપણી જંઘાના નીચે મૂકી દઈશું. શ્વાસ ભરતા બંને પગ ઉપર, શ્વાસ છોડતા શલભાસનમાં વિશ્રામ કરીએ. પંજા બહારની તરફ ખેંચેલા રાખીએ. રિલેક્સ, વિશ્રામ કરીએ. બંને હાથને ક્રોસ કરીને મેટ ઉપર રાખીએ અને આપણું ફોરહેડ આપણા હાથના ઉપર રાખીને વિશ્રામ કરીએ. રિલેક્સ એન્ડ લેટ ગો. 3 વખત ભ્રમરનો અવાજ કરીએ. શ્વાસ ભરીએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને આપણા પીઠ ઉપર સૂઈ જઈશું. ઉત્તાન પાદાસન કરીશું. બંને હાથ શરીરના બાજુમાં, ખભાના સમાંતર, અને બંને પગને ઉપર ઉચકીએ 90 ડિગ્રી પર. પગના પંજા આપણા શરીરના તરફ આગળથી ખેંચેલા રાખીએ. પુલ યોર ટોઝ ટુવર્ડ્સ યોર બોડી એન્ડ પુશ યોર હીલ્સ અવે ફ્રોમ ધ બોડી. એડીને ઉપર ધક્કો મારીએ, પંજાને આપણી બાજુ ખેંચીએ. શરીરમાં રક્તનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ આવી રહ્યો છે જાણી લઈએ. ખૂબ જ સરસ છે આપણા હાર્ટ રિજન માટે. We are reversing the blood flow. It's very relaxing for your body. ધીરેથી ઘૂંટણને વાળીને પગને નીચે લાવીએ અને પગને સીધા કરી લઈએ. સવાસનમાં વિશ્રામ કરીએ. Let go your efforts and relax in Savasana. There is nothing to do, nothing to know either. થોડા સમય માટે dispassion, વૈરાગ્યને ફોલો કરીએ. કંઈક પણ નથી જાણવું, કંઈક પણ નથી કરવું, કોઈક ઈચ્છા નથી હમણાં. બસ મનને વર્તમાન ક્ષણમાં રાખીને વિશ્રામ કરતા જોઈએ.
શરીર આખું ઢીલું છે, જમીન ઉપર પડ્યું છે, મન શાંત થઈ રહ્યું છે. શાંત પગને ઢીલા છોડી દઈએ, છાતીના ભાગને ઢીલો છોડી દઈએ, બંને હાથ ઢીલા, માથું ઢીલું, મનને પણ ઢીલું છોડી દઈએ. શરીરનું જેટલું પણ વજન હોય, 70 કિલો, 60 કિલો, 50 કિલો, વજનને જમીન ઉપર ઢીલું છોડતા છે. वाचा मनसेन्द्रिया वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यं सकलं परस्मै नारायणायेति समर्पयामि. नारायणायेति समर्पयामि. नारायणायेति समर्पयामि. एक सामान्य श्वास भरिए अपना अंदर, छोड़ी दઈએ. શરીર અને વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. થોડું હલચલ કરીએ આપણા શરીરમાં. પગના પંજાને થોડું હલાવીએ, હથેળીને થોડું હલાવીએ, હાથની માથાને થોડું હલાવીએ, રાઈટ એન્ડ લેફ્ટ. બંને હાથ પાછળ લઈ જઈએ માથાના અને આખા શરીરને ખેંચી લઈએ. સ્ટ્રેચ યોર બોડી. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈએ. થોડા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ. આપણા જમણા હાથના કોણી અને ડાબા હાથના સપોર્ટથી ધીરે ધીરે ઉઠીને બેસી જઈશું. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ છીએ. હવે આપણે એક રિલેક્સિંગ પ્રાણાયામ કરીશું જેનું નામ છે સ્ટ્રો બ્રીથિંગ. સો એવી કલ્પના કરવાની છે કે આપણા મોઢાની અંદર એક સ્ટ્રો છે. આપણે નાક દ્વારા શ્વાસ ભરીશું અને મોઢામાં સ્ટ્રોની કલ્પના કરીને શ્વાસને છોડીશું. ઓકે. સ્ટ્રો બ્રીથિંગ જે છે એ આપણા મનને એકદમ શાંત કરી દે છે. આપણી નર્વસ સિસ્ટમને પણ એકદમ હીલ કરી દે છે. ઇટ ઇઝ વેરી વેરી રિલેક્સિંગ. જ્યારે પણ મનની અંદર બહુ બધા વિચાર આવતા હોય, મન એકદમ અશાંત હોય, સ્ટ્રો બ્રીથિંગ કરવાથી ઓટોમેટિક એ પેસિફાય થઈ જાય છે. મન શાંત થઈ જાય. ઇટ્સ લાઈક અ પેસિફાયર ફોર અવર માઇન્ડ. નાના બચ્ચાને આપણે ક્યારે અમુક વખત પેસિફાયર આપી દેતા હોય છે, બહુ જ એક્ટિવ હોય ત્યારે. તો ઇટ ઇઝ લાઈક પેસિફાયર ફોર અવર માઇન્ડ. રાઈટ. સો પોઝિશન આપણે આ રીતે રાખીશું. બંને હાથ આપણા ઘૂંટણના ઉપર રહેશે, ખુલ્લા આકાશની તરફ. કમરને સીધું રાખવું ખૂબ જરૂરી છે. રાઈટ. અને તમે 1-2 વખત પહેલા આંખ
ખોલીને જોઈ શકો છો અને પછી આંખ બંધ કરીને કરી શકો છો. રાઈટ? તો લાંબો ઊંડો શ્વાસ ભરી લઈએ આપણા નાસિકા દ્વારા. પર્સ લિપ્સ બનાવીએ આપણા હોઠથી. એ કલ્પના કરીએ આપણા મોઢામાં સ્ટ્રો છે અને ધીરે ધીરે શ્વાસ છોડીએ મોઢાથી. વેરી ગુડ. મોઢું બંધ કરી લઈએ શ્વાસ છોડીને. ફરી વખત નાસિકાથી શ્વાસ ભરીએ, મોઢાથી શ્વાસ છોડીએ પર્સ લિપ્સ બનાવીને. ખૂબ જ સરસ. 5 વખત કરીએ આપણા પોતાની જાતે. આંખો જો ખુલ્લી હોય તો બંધ કરી લઈએ. હવે છેલ્લી વાર. વિશ્રામ કરીએ. એક નાનું ધ્યાન કરીશું. શરીરને એકદમ સ્થિર કરી લઈએ, એક પથ્થરની મૂર્તિની માફક. થોડા સમય માટે આંખો બંધ જ રાખીએ. શરીર સ્થિર છે, બસ શ્વાસ ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રયત્ન ના કરીએ આ ક્ષણમાં. મનના સ્તર પરથી બધા જ પ્રયત્નોને છોડી દઈએ. આપણું મન બિન પ્રયત્નની ભાષા સમજે છે. Our mind understands the language of effortlessness. મનને ઢીલું છોડતા જઈએ અને ફેલાવા દઈએ આપણા આસપાસના વાતાવરણ. જ્યારે શરીર વિશ્રામ કરે છે, મન ફેલાય છે. અને એનું વિરુદ્ધ પણ. જ્યારે મન ફેલાય છે ત્યારે શરીર વિશ્રામ કરે છે. When mind expands, body relaxes. And when body relaxes, mind expands. Relax more and more. વિશ્રામ કરતા છે. શ્વાસ ભરીએ. ધીરે ધીરે શ્વાસ છોડીએ. ઢીલું છોડતા જઈએ શરીર. મનને જ્યાં જવું હોય ત્યાં જવા દઈએ. કોઈ પણ વિચાર, કોઈ પણ પ્લાનિંગ મનમાં હોય એને રોકીએ નહીં. આપણા વિચાર આકાશમાં વાદળની જેમ છે, તે આવે છે અને ચાલ્યા જાય છે.
not resist any of your thoughts. Just let it be. શરીર બાતી છે તો મન જ્યોતિ છે. મનના પ્રકાશને ફેલાવવાથી શ્વાસ ભરીએ ફરીવાર, ધીરેથી છોડીએ, વિશ્રામ કરીએ. Let go all your efforts. पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. शांति शांति शांति. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. અને આ મનની સ્થિતિ સાથે એક સરસ સંકલ્પ લઈએ આપણા માટે વર્તમાન ક્ષણમાં. હું સ્વસ્થ છું, હું ખુશ છું, હું તૃપ્ત છું. I am healthy, happy and content. ધીરે ધીરે આપણો સમય લેતા લેતા શરીર અને મન પ્રત્યે સજગ થતા જે પણ સકારાત્મક પરિવર્તન આપણા શરીરમાં આવ્યા હોય એને જાણતા જાણતા ધીરે ધીરે આંખો ખોલી શકીએ છીએ. Good. How's your state of mind right now? તમારા મનની સ્થિતિ અત્યારે કેવી છે અમને કોમેન્ટમાં લખીને જણાવો. How are you feeling right now? Are you feeling light, relaxed, calm? Yes. અભ્યાસ વૈરાગ્ય તન નિરોધા. રિમેમ્બર આપણે સ્ટાર્ટિંગમાં આજનું જે જ્ઞાન હતું એ ડિસ્કસ કર્યું હતું કે મનને વર્તમાન ક્ષણમાં ટકાવવા માટે અભ્યાસ અને વૈરાગ્ય ખૂબ જરૂરી છે. તો જ્યારે આપણે યોગનો અભ્યાસ કરીએ છીએ એની અંદર બંને જે ટાઈપ છે પ્રકાર છે એનો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. અભ્યાસ પણ કરીએ છીએ, પ્રેક્ટિસ પણ કરીએ છીએ અને થોડા ટાઈમ માટે આપણે ડિસ્પેશન પણ થઈ જાય, વૈરાગ્ય પણ થઈ જાય. તો ફરી મળીશું આપણે આપણા રેગ્યુલર ટાઈમ ઉપર, આપણા મેટ ઉપર, ફેવરેટ જગ્યા ઉપર. બી હેપી, સ્પ્રેડ હેપીનેસ. જય ગુરુદેવ.